ગીર સોમનાથ જિલ્લામાં મેઘરાજાએ બોલાવ્યો છે સપાટો। મેઘરાજાએ ગીર સોમનાથને રીતસરનું ધમરોળી નાખ્યું છે। ગાજવીજ સાથે અહીં અતિ ભારે વરસાદ વરસ્યો, જેને કારણે ગીર સોમનાથના વેરાવળમાં અહીં 5 ઇંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ મળી રહ્યા છે। અહીં ગીર સોમનાથ જિલ્લાની અંદર અનેક વિસ્તારોની અંદર વરસાદને કારણે નદીઓ વહેતી થઈ છે, નદી નાળા છલકાઈ ઉઠ્યા છે અને ધોધ હોય તે પ્રકારના પાણીના ધસમસતા પ્રવાહ ઠેર ઠેર જોવા મળી રહ્યા છે। શિંગોડા નદીમાં ઘોડાપૂર આવી ચૂક્યું છે અને નદીઓ બે કાંઠે વહેતા એક તરફ ખેડૂતોમાં ખુશી છે, બીજી તરફ જો હજુ ભારે વરસાદ વરસે તો વિકટ પરિસ્થિતિનો પણ સામનો કરવો પડી શકે છે। તો ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોની અંદર પણ ભારે વરસાદ વરસ્યો છે। ગીર સોમનાથ જિલ્લાના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદના અહેવાલ છે। ગીરના જંગલોમાં આવેલ બાણેજ તીર્થમાં નદી બે કાંઠે વહી રહી છે, જ્યાં ધોધમાર વરસાદથી નદીનું આ રૌદ્ર સ્વરૂપ આપ જોઈ રહ્યા છો। બાણેજ તીર્થમાં જોકે નયનરમ્ય નજારો પણ સામે આવ્યો છે। અહીં ભારે વરસાદને કારણે નદીઓમાં નવા નીરની આવક થઈ છે અને બાણેજ તીરમાં આખરે ભરપૂર પાણીની આવક જોવા મળી રહી છે, જેને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। આ ઉપરાંત ગીર સોમનાથના કોડીનાર, ગીર ગઢડાના અનેક વિસ્તારોમાં વરસાદના છે અહેવાલ। ધોધમાર વરસાદથી જીવાદોરી સમાન નદીઓમાં ઘોડાપૂર આવી ચૂક્યા છે। અતિ ભારે વરસાદથી કોડીનારની શિંગોડા નદીમાં પૂરની પરિસ્થિતિ છે। અહીં પૂર આવતા એક તરફ ખેડૂતોમાં ખુશીનો માહોલ પણ છે, કારણ કે વર્ષભર પાણીની જે ચિંતા છે તે દૂર થઈ ચૂકી છે। તો ગીર સોમનાથ અને તેની આસપાસના વિસ્તારોની અંદર ભારે વરસાદને કારણે પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે। નદીઓમાં નવા નીરની આવક નોંધાય છે। નદીઓ બે કાંઠે વહી રહી છે। ક્યાંક ધોધમાર વરસાદને કારણે નદીઓમાં ધસમસતા પાણીના પ્રવાહ છે, બે તરફ મેદાની પ્રદેશની અંદર વહી રહેલી નદીઓના કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યા છે, જેને કારણે નયનરમ્ય નજારો જોવા મળી રહ્યો છે।